હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગ્રેવીથી લટપટ અને સ્વાદમાં એકદમ ચટાકેદાર એવું રસાવાળું ફ્લાવર વટાણાના શાકની રેસીપી. તો આ શાકને રોટલી અને ભાત સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે, જેને આપણે અમુક ટિપ્સ સાથે બનાવશું, જેમાં ફ્લાવર ના તો શાકમાં વધુ પડતું કૂક થશે અને એકદમ ખીલેલું રહેશે. સાથે શાકની ગ્રેવીમાં એક પેસ્ટ ઉમેરશું, જેનાથી શાક એટલું ટેસ્ટી બનશે કે તેની આગળ હોટલનું શાક પણ ફેલ લાગશે. તો રેગ્યુલર શાકથી થોડું અલગ એકવાર રસાવાળું ફ્લાવર વટાણાનું શાક ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. એકદમ ટેસ્ટી શાક બનાવવા માટે મેં એક મોટી સાઇઝ અને વજનમાં 500 ગ્રામ જેટલું ફ્લાવર લીધેલું છે. તો ફ્લાવરના આ માપથી ઘરની 5 થી 6 વ્યક્તિને સર્વ થાય તેટલું શાક તૈયાર થશે. હવે ફ્લાવરની પાછળના રહેલા પાનના ભાગને કાઢી લઈએ અને છરીની મદદથી ફ્લાવરને થોડા મોટા પીસમાં કટ કરી લઈએ. તો મેં ફ્લાવરને કટ કરી લીધેલું છે. આ રીતના થોડા મોટા પીસમાં કટ કરવાથી શાકમાં ફ્લાવર વધુ પડતું મેશ નથી થતું અને તેનો એકદમ સરસ ક્રંચ આવે છે. તો કટ કર્યા પછી ફ્લાવર 400 ગ્રામ છે અને તેની સાથે મેં એક વાટકી અને વજનમાં 150 ગ્રામ જેટલા તાજા લીલા વટાણા લીધેલા છે. હવે મેં મિક્સિંગ બાઉલમાં કટ કરેલા ફ્લાવરને લઈ લીધેલું છે. તેમાં થોડું ગરમ પાણી સાથે 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને મીઠું એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ફ્લાવરને આ રીતના હળદર અને મીઠાવાળા પાણીમાં થોડી વાર માટે રાખવાથી તેમાં રહેલો બધો જ કચરો અને જીવાતનો ભાગ નીકળી જાય છે. હવે મેં 2 મોટી ચમચી જેટલા શેકેલા સિંગદાણા લીધેલા છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 2 મોટી ચમચી જેટલા સફેદ તલ અને 2 મોટી ચમચી જેટલી દાળિયાની દાળ એડ કરી દઈએ. હવે અડધા કપ જેટલું પાણી એડ કરીને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતની સ્મૂથ અને ક્રીમી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો તૈયાર થયેલી પેસ્ટ શાકની ગ્રેવીને એક થિકનેસ આપશે અને ગ્રેવી એકદમ ક્રીમી ટેક્સચર સાથે તૈયાર થશે. અહીંયા પેસ્ટમાં મેં સિંગદાણા, તલ અને દાળિયાની દાળને સરખા પ્રમાણમાં લીધેલા છે. તમે દાળિયાની દાળની જગ્યાએ શેકેલા ચણાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો. હવે મેં કડાઈમાં થોડું તેલ લઈ લીધેલું છે. તેમાં 1 કપ જેટલા લીલા વટાણા એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર વટાણાને તેલમાં સારી રીતે ફ્રાય કરી લઈએ. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને વટાણાને ચેક કરીએ તો તે આ રીતના થોડા સોફ્ટ થઈ ગયા છે. મીન્સ તે 80 થી 90% જેવા કૂક થઈ ગયા છે. તો તેને એક બાઉલમાં કાઢી લઈએ અને હવે તેલમાં કટ કરેલા ફ્લાવરને એડ કરી દઈએ અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર ફ્લાવરને થોડું તળી લઈએ. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને ચમચામાં લઈને ફ્લાવરને ચેક કરીએ તો ફ્લાવર થોડું સોફ્ટ થઈ ગયું છે અને 80 થી 90% જેવું કૂક થઈ ગયું છે. તો હવે તેને પણ એક બાઉલમાં કાઢી લઈએ. તો શાકભાજીને બાફવા કરતાં મેં અહીંયા તેને તેલમાં તળેલા છે, જેનાથી તેલનું એક કોટિંગ શાકભાજી ઉપર થશે અને તેનો ટેસ્ટ શાકમાં એકદમ સરસ આવશે. શિયાળાને લીધે મેં તાજા લીલા વટાણાનો ઉપયોગ કરેલો છે અને તેને તેલમાં 3 મિનિટ માટે સાતડી લીધેલા છે, જેનાથી તે થોડા સોફ્ટ થઈ ગયા છે. તમે તાજા લીલા વટાણાની જગ્યાએ ફ્રોઝન વટાણાનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે ફ્લાવરને મેં થોડા તેલમાં 80 થી 90% જેવું કૂક થાય ત્યાં સુધી તળેલું છે. ફ્લાવરને આ રીતના તળવાથી તેની ઉપર એક ક્રિસ્પી કોટિંગ થશે અને શાકમાં તેનો સ્વાદ એકદમ સરસ આવશે. અને હવે શાક વઘારવા માટે કઢાઈમાં 5 થી 6 મોટી ચમચીનું તેલ વધેલું છે. તેલનું માપ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. હવે તેમાં 1 ચમચીનું જીરું, 1 પિંચ જેટલી હિંગ અને મેં 1 વાટકી જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે. તેને એડ કરીને ડુંગળીને હાઈ ગેસની ફ્લેમ પર સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી થોડી સતળાઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે તેમાં 2 નંગ જેટલી લીલા મરચાંની સ્લિટ્સ અને 1 મોટી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ એડ કરી દઈએ અને તેને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ મરચાં અને આદુ લસણની પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈ ગયા છે. તો આ મસાલા એડ કરતા પહેલા ગેસની ફ્લેમ લો કરી દઈએ અને મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને મેં 1 ચમચી જેટલો કિચન કિંગ મસાલો લીધેલો છે. તમે તેની જગ્યાએ ગરમ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. હવે થોડું પાણી એડ કરીને મસાલાને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો મસાલાને આ રીતના તેલમાં સાતળવાથી શાકનો કલર અને સ્વાદ એકદમ સરસ આવે છે. તો લગભગ 2 મિનિટમાં જ આપણા મસાલા એકદમ સારી રીતે સતળીને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે મેં અહીંયા 3/4 કપ અને 2 મીડિયમ સાઇઝના ટમેટાને ગ્રાઇન્ડ કરીને તેની આ રીતની પ્યુરે તૈયાર કરી લીધેલી છે. સાથે ટમેટા ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને તેને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ આપણી ગ્રેવી એકદમ સારી રીતે સતળાઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે આ સમયે તૈયાર કરેલી આપણી ક્રીમી પેસ્ટને એડ કરી દઈએ અને તેને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો આ પેસ્ટમાં આપણે સિંગદાણા, તલ અને દાળિયાની દાળ એડ કરેલી છે, એટલે આપણે તેને સતત હલાવતા જઈને સારી રીતે સાતળી લેવાની છે, નહીં તો તે પેનના તળિયે ચોંટી જશે. તો પેસ્ટ એડ કર્યા પછી આપણે શાકની ગ્રેવીને જેમ સાતળતા જશું તેમ આપણી ગ્રેવી એકદમ દાણેદાર અને ક્રીમી ટેક્સચર સાથે તૈયાર થતી જશે.
તો લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે. તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે અને ચમચામાં લઈને તેને જોઈએ તો એકદમ ક્રીમી અને દાણેદાર ટેક્સચર સાથે તે તૈયાર થઈ ગઈ છે. તો હવે શાકની ગ્રેવીને પતલી કરવા માટે તેમાં અડધા કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ઠંડા પાણીની જગ્યાએ થોડું ગરમ પાણી એડ કરવાથી શાકની કુકિંગ પ્રોસેસ ચાલુ રહે છે અને મસાલાની ફ્લેવર પણ જળવાઈ રહે છે. અને હવે શાકમાં વટાણા અને ફ્લાવરને એડ કરી દઈએ અને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ઢાંકણ બંધ કરીને શાકને ધીમા ગેસ પર 5 થી 7 મિનિટ માટે કૂક કરી લઈએ, જેથી ગ્રેવીની એકદમ સરસ ફ્લેવર આપણા ફ્લાવર અને વટાણામાં આવી જાય. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ અને શાકને જોઈએ તો એકદમ લટપટ ગ્રેવી સાથે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તૈયાર થયેલા શાકમાં 1 ચમચીનો લીંબુનો રસ અને થોડા કોથમીરના પાન એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું એકદમ ટેસ્ટી ફ્લાવર વટાણાનું શાક તૈયાર થઈ ગયું છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. શાકની ગ્રેવીમાં જ્યારે આપણે સિંગદાણા તલ અને દાળિયાની દાળ સાથે બનાવેલી પેસ્ટ એડ કરશું, પછી આપણે તેને એકદમ સારી રીતે સાતળી લેવાની છે. આ પેસ્ટને સાતળવાથી શાકની ગ્રેવીમાં એક દાણેદાર અને ક્રીમી ટેક્સચર તૈયાર થશે અને શાક એકદમ ટેસ્ટી તૈયાર થશે. તો તૈયાર થયેલા શાકને સર્વ કરી લઈએ. તો હોટલનું શાક પણ ફેલ થઈ જાય એવું આપણું એકદમ ટેસ્ટી રસાવાળું ફ્લાવર વટાણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. શાક બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે સિંગદાણા તલ અને દાળિયાની દાળ સાથે તમારે એક પેસ્ટ તૈયાર કરવાની છે. આ પેસ્ટ સાથે શાક એકદમ ક્રીમી ટેક્સચર સાથે તૈયાર થશે. સાથે શાકભાજીને બાફવા કરતાં તેને થોડા તેલમાં તળવાથી તેની ઉપર તેલનું એક ક્રિસ્પી કોટિંગ થશે અને તેનો સ્વાદ શાકમાં એકદમ સરસ આવશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.